નમસ્કાર દર્શક મિત્રો, પોલીસ ફોકસ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। હવે એક નજર આજના મુખ્ય સમાચાર પર। 22 લાખના હાઇબ્રિડ ગાંજાનો માસ્ટરમાઇન્ડ અબ્દુલ પોતાના મકાનમાંથી જ પકડાયો। તાંદલજાના મકાનમાંથી 22 લાખનો હાઇબ્રિડ ગાંજો મળી આવવાના બનાવમાં પોલીસે મુખ્ય સૂત્રધારને ઝડપી પાડ્યો છે। તાંદલજાની શકીલા પાર્ક સોસાયટીમાં રહેતો અબ્દુલ પટેલ છેલ્લા કેટલાક સમયથી જેલમાંથી છૂટ્યા બાદ ફરીથી ગાંજાનો ધંધો કરતો હોવાની વિગતો મળતા પોલીસે દરોડો પાડી આદિબ અબ્દુલ પટેલને ઝડપી પાડ્યો હતો। પોલીસે મકાનમાંથી ₹22 લાખની કિંમતનો 734 ગ્રામ હાઇબ્રિડ ગાંજો અને મોબાઈલ કબજે કરી આદિબની પૂછપરછ કરતા આ ગાંજો તેના પિતા સુરત તરફથી લાવતા હોવાની કબૂલાત કરી હતી, જેથી પોલીસે અબ્દુલ ઇબ્રાહિમ પટેલને વોન્ટેડ જાહેર કર્યો હતો। પોલીસ અબ્દુલની શોધમાં હતી ત્યારે અબ્દુલ તેના ઘરે આવ્યો હોવાની વિગતો મળતા પોલીસે છાપો મારી તેને ઝડપી પાડ્યો હતો। મિત્રો, આવા જ અવનવા સમાચાર જાણવા માટે અમારી ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પર પ્રેસ કરો, જેથી અમારી ન્યૂઝની બધી જ અપડેટ આપને મળતી રહે।